અલા ભાઈ એમ કેન માં જો એમ કેન માં ઉપર એમ કેન માં જો તું હુઈ તને વાઈસ ની આમ હુઈ જો હુઈ આવી વાઈસ હા એલા તારી વાત તો સાચી હો જરાય વાઈસ નો આવી કેમ બાકી અરે ભાઈ પણ ઈ તે કઈરું કે મને એકવાર ને મને એલા પણ ભાઈ આ કે થોડી ના કડા હેતી તને હીખવાડું અરે પણ ભાઈ આની કઈ પ્રોસેસ તો હશે ને એલા ભાઈ આ કઈ પ્રોસેસ નથી આ પાદળના પ્રકાર છે આમાં પ્રકાર આવે જો ભાઈ હા પાદળના હે ને બે પ્રકાર હોય કેટલા બે હા હવે જો તું અવાજ વાળું પાડ્યું ને હા. તો એની વાંસ નો આવે કેમ 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 કે એમાં નીકળો અવાજ જ હોય વાંસ નો હોય હવા નો હોય અને તું છે ને આ બાજુ ને તું હે ને વાળું પાડ ને હે તો એમાં હે ને અવાજ નો હોય નીકળી વાંસ અને હવા જ ભરેલી હોય એટલે એની તને વાંસ એવી આવે ને કે એની કોઈ સીમા જ ન હોય એટલે આના માટે હે ને એક કહાવત પણ બનાવે છે મેં શું ભમ ભમ પાદમ કભી ન ગંધમ ठीक है ठुस ठुस पादम बहुतम गंधम આ ઓલી રમલી સમજાઈને રાખજે એને જય હોય તો મારી હામી બોલે આજ તો કાન પટાલી બે દઈ દીધી હવે આજ મારી હામું બોલી છે ને બીજી વાર કોઈ દી નહીં બોલે એને તો ગાર દીધી એની માને ગાર દીધી પૂછ તો ખરા એની બેનને ગાર દીધી હા તો બરાબર હા ભાઈ તું આ બધું તારું ડાચું બંધ રાખ ને તું તૈયાર નથી થઈ હજુ અલી કે અન્ના પેલા પોયડા વાળા તો ઝાપે બેઠા હોય આવી હો ક્યાં હે અને તું હજુ આવીને આવી રખડતી છે તારી માએ ટામેટા લઈને અહીંયા ઉભેલી છે જા જલ્દી તૈયાર થા હા હા જા બોલતી ની મૂંગી રે મૂંગી હા એમ જા હો એની બેનને મારા ટીઓ હું બોલાતું છે કેટલા વર્ષોથી છોડી દીધેલું છે તો હા નીકળી જ જતું છે એની બેનને પોયડા વાળા આવી જાય તો સારું યાર ભાઈ મને એક વાત સમજાતી નથી જો ભણવાથી અમીર થવાતું હોત તો આપણી નિશાળના સાહેબ હજી સાયકલ લઈને કેમ આવતા હશે? હા ઈ વાત તારી સાચી હો મને એક વાત યાદ આવી જો હાલવાથી જ વજન ઓછો થતો હોત તો હાથીનો વજન કેમ નહીં ઓછો થતો હોય હા ભાઈ ઈ વાત તારી 100% સાચી પણ જો તરવાથી એને શરીર પાતળું થતું હોત તો આ વેલ માછલી ના શાર્ક માછલી કેમ આવડી મોટી મોટી હોય છે હા મારું દીકરું આ વિચારવા જેવું છે અને જો વેલા ઉઠવાથી ઘરમાં પૈસા આવતા હોત તો આ છાપા વાળા BMW લઈને રખડતા ન હોત ઈ વાત તારી વિચારવા જેવી હો આ વાત ઉપર મેં કોઈ દી ધ્યાન નથી દીધું હવે આવી બધી વાતો ઉપર તું ધ્યાન દેજે હા ને એક બીજી વાત કે આપણે આંખો બંધ કરીને કઈ જોઈ નથી શકતા બરોબર તો આપણે સપના કેવી રીતના જોઈ શકતા છીએ? વાહ ભાઈ વાહ તને ઉંમર પ્રમાણે કોઠા હુજ તો આવવા માંડી એટલે ને અને મને હજી એક વાત યાદ આવી કે આપણે છીક ખાય તો આપણી આંખો કેમ બંધ થઈ જતી છે ખુલ્લી કા નહીં રહેતી હોય અને હજી એક વાત ઓ ભાઈ ઓય બસ લે અને તારું ટિફિન થઈ ગયું અને તારે કામે જવાનો ટાઈમ થઈ ગયો હે હાલ નીકળ મારો ભાઈ પતિદેવ એ પતિદેવ શું થયું સવિતા ડોક્ટરે કીધું હું માં બનવાની છું छोटा सा मेरा जहां है खुदा तो હું બાપ બનીશ ને બાપ કોણ બનશે એ મને ખબર નથી એ તો લેબોરેટરી કરાવે ને પછી ખબર પડે એ તમને હું છું ઊભા થાવ क्या सुन रहे हो? इंग्लिश रैप सॉन्ग। सुनाओ मेरे को भी। अरे पर ये तो गुजरात से है ना? तेरे को समझ में नहीं आएगा सांडा त्रोड़िया પાંજરા વાળા હાકડે થી બાગ છૂટે બાગ બોલી ગામડામાં થી હાક બાગ જુટાસી કાળજાળ બછૂટા પિનાક જાણે તૂટા સમાન કે તફૂટ્યા જમીતા જાળ ફાળે તેગ વાળા પરલે કાળા વેરે જગા પાડે વાળા રંગે કાળા રંગે તાળાપુર ફોગડા ઉઠેરા વાહે વાદણા રોડ ફળે પાડે તારી બંદૂક કરી વગેરાને તૂડ કે કાળા જણકી કરી ઠણકી પાખરા કરી ઝડકી ઝરખા દાદુ ઉઠિયા જોતા રણકી સીન વાળા કે ઠણકી ઉઠિયારો કે ઢણકી મામલે સુધા કરે મારા માર 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 क्रेजी हो क्या था ब्रो That was amazing. I know. क्या था ये भाई? इट्स अ गुजराती रैप सॉन्ग। अरे पर आप लोग गुजरात से नहीं हो ना, नहीं समझ में आएगा।